અરવલ્લીમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે। મોડાસા 4 રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું। પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાયો છે અને 28 લોકોના મોતને પગલે આવતીકાલે મોડાસા બંધનું એલાન પણ કરાયું છે। વેપારી મંડળ દ્વારા બંધનું એલાન અપાયું હતું, જેમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજય ભાવસારે આ જાહેરાત કરી છે। જો કે દેશભરમાં આવા પ્રત્યાઘાત ઘણા જોવા મળ્યા છે। ભારત માતા की जय। જે 2 દિવસ પહેલા પહેલગામમાં જે આ ઘટના ઘટી છે એ બહુ જ ખરાબ ઘટના ઘટી છે, અનિંદનીય ઘટના ઘટી છે। તો એના અનુસંધાનમાં મોડાસામાં કાલે વેપારી મંડળે જાહેર બંધનું દુકાનો, ગલ્લા, લારીઓ આ બધું જ બંધનું એલાન આપ્યું છે। તો કાલે સ્વયં જે પણ હિન્દુ સમાજનો હશે, જે પણ ભારતીય નાગરિક હશે એ કાલે દુકાનો, ગલ્લા અને લારીઓ બંધ હશે। भारत माता की। पहलगांव में आतंकी हमला होता है, यह केवल आतंकी हमला नहीं है, मुस्लिम इस्लामिक प्रेरित जिहादी आतंकवाद है और यह आतंकवाद स्थानीय मुसलमानों के सहकार के बिना कभी भी संभव नहीं है। कश्मीर के मुसलमानों ने पाकिस्तानी इस्लामिक जिहाद को पनाह देने का काम किया है, इसलिए मैं